એમ એમ તમારા દુઃખ વધતા જશે, કારણ કે તમારી માતા એવું કહે છે કે મને યાદ રાખે છે કે ભૂલી જાય, મને યાદ કરે છે કે ભૂલી જાય, મારો થાય છે કે નહીં થતો? હે, મેં ઘણાના કામ કર્યા, કામ નહીં, એનો ભાવ હતો ને, અને જે વર્તા હતા ને મેં પૂરા કર્યા. પણ એ વર્તા વાળો પછી વર્તા એના પૂરા થઈ ગયા એટલે પછી મને મારો છેડો મેલી દીધો. પણ હું એવું કહું છું કે ધરતીનો છેડો હોય ને તો માં, તમારા ઘરે તમારી માતા શિકોતર બેઠી છે, તમે ભક્તિ કરો છો, તમે ભજન કરો છો, તમે માતાને યાદ કરો છો, પણ કદાચ એ માતા એવું વિચારતી હશે કે મારા દીકરાને હું કે મારી દીકરીને હું માતા મળીશ તો કંઈક માંગણીઓ મૂકશે, કંઈક ઈચ્છા ધરાવશે અને હું પૂરી નહીં કરી શકું, એટલે લાચાર થાય ને, લાચાર થાય. શું તમે મનુષ્ય છો તો બધું કામ કરી શકો ખરી? વરસાદ પાડી શકો ખરી? તમારાથી દિવસનું રાત થાય ખરી? ના થાય. એ પરમાત્માએ જેને નિમિત્ત બનાવ્યા છે એ જ કાર્ય કરશે. તમને મારા સુધી મોકલ્યા તો હું તમારી માતા સુધી તમને મોકલું છું, પણ ભક્તિ તો કરવી પડશે ને. હું કેવી રીતે હું તમારી માતાની ભક્તિ તમારે કરવાની જગ્યાએ હું ક્યાંથી કરું? હું તો તમને રસ્તો બતાડું છું, તમારી ભૂલ ગોતી આલું છું, કંઈક માતા રહી જતી હોય એ બતાડું છું. પણ તમે એવું વિચારો છો કે માતાજી અમારું કામ કરી દેશે? જો તમે મારી આશા રાખતા હોય કે માતાજી મારું કામ કરી દેશે તો તમારી માતા તમારું કામ ના કરી દે? કરી દે. પણ તમે હજુ તમારી માતાના જ નથી થયા તો મને કેમનું કરવા દેશે? મને કે ના, હું દુઃખ આલીશ, હું પરીક્ષા લઈશ, હું જગતમાં ફેરવીશ, હું જ્ઞાન આપીશ, હું અજ્ઞાની બનાવીશ, હું દુઃખ આપીને પછી સુખ આલીશ, અને સુખ આપ્યા પછી હું દુઃખ આલીશ. મારો દીવો ના ઓલવાય ને પછી એની પેઢી કોઈ દાડો ના ડૂબો મેળવીશ.